તો કેમ છો મિત્રો? તો મિત્રો આરબીઆઈએ હમણાં જ રેપો રેટ ઘટાડ્યો છે, જે પહેલાં 6.50% હતો એ અત્યારે 6.25% છે. એટલે ઘણા લોકોને ખબર નહીં હોય કે રેપો રેટની અસર શું થાય, એટલે કે રેપો રેટ ઘટાડવાથી શું તેની અસર આપણને શું કંઈ ફાયદો થાય કે ન થાય, રેપો રેટ શું કામ ઘટાડવામાં આવે, શું કામ વધારવામાં આવતો હોય, રેપો રેટની બીજી બધી અસર શું જોવા મળે. આ ઘણા લોકોને આવા પ્રશ્નો થતા હોય ને ખબર પણ ન હોય. તો આજના વિડીયોમાં આપણે આ જ સમજશું અને ઘણો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો, એટલા માટે લાસ્ટ સુધી જોજો. અને વિડીયોમાં જો હજી આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો રેપો રેટનો મતલબ એ થાય કે કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક, જેમ કે આપણા દેશની સેન્ટ્રલ બેંક છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ બેંક કોઈને પણ બીજી બેંકોને જે લોન આપતી હોય તેનું જે વ્યાજ આવે એને રેપો રેટ કહેવાય. હવે મિત્રો, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ નક્કી કરે છે ત્યારે તેની અસર પૂરા દેશ ઉપર જોવા મળે છે. અને રેપો રેટ ઘટાડવો કે વધારવો એ મોંઘવારી ઉપર આધાર રાખે છે. હવે મિત્રો, આમાં શું થાય કે આરબીઆઈ રેટ ઘટાડે એટલે બીજી બધી બેંકો પણ રેટ ઘટાડતી હોય છે. જેમ કે આપણું કોઈ બેંકમાં લોન ચાલતી હોય, હોમ લોન ચાલતી હોય કે કોઈ પણ લોન ચાલતી હોય, તેમાં આપણી બેંકો રહી એ પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દે છે, એટલે કે આપણી ઈએમઆઈ ઓછી થઈ જાય છે. એટલે આ રીતે આની અસર બધે જ જોવા મળે છે. હવે મિત્રો, બીજું એ કે રેપો રેટ ઘટાડવામાં અને વધારવામાં કેમ આવે છે, તો કે એ મોંઘવારીને જોઈને રેપો રેટ વધારવામાં અને ઘટાડવામાં આવે છે. રેપો રેટ ઘટાડવામાં આવે એટલે લોકોના હાથમાં પૈસા વધવા લાગે, પૈસા વધવા લાગે એટલે ધીરે ધીરે મોંઘવારી પણ વધવા લાગે. પછી જ્યારે આરબીઆઈ રેટ વધારતી હોય, રેપો રેટ વધારે એટલે બીજી બધી બેંકો પણ રેટ વધારતી હોય છે. તેનાથી શું અસર જોવા મળે કે આપણી બધી લોનો જે ચાલતી હોય એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે ઈએમઆઈ વધતી જતી હોય છે. એટલે લોકોના હાથમાં પૈસા ઓછા બચવા લાગે, પૈસા લોકોના હાથમાં બચે નહીં એટલે લોકો ખર્ચો કરવાના નથી, ખર્ચા ન કરે એટલે તેની અસર જીડીપીની ગ્રોથ ઉપર જોવા મળે. અત્યારે આપણે ઘણી જગ્યાએ સાંભળતા જશું કે જીડીપીની ગ્રોથ સ્લો થઈ ગઈ છે, મતલબ અત્યારે લોકો પાસે પૈસા નથી. જ્યારે લોકો પાસે પૈસા ન હોય ત્યારે મોંઘવારી પણ ઘટતી જતી હોય છે. એટલા માટે જીડીપીની ગ્રોથને તેજી લાવવા માટે જીડીપીમાં આ ઇન્કમટેક્સમાં સ્લેબમાં હમણાં આપણને થોડીક વધારે છૂટ આપવામાં આવી. જે પહેલાં છૂટ હતી તેના કરતાં વધારો કર્યો અને અત્યારે 12 લાખ સુધીની ટેક્સ ફ્રી છે. એટલા માટે લોકોના હાથમાં પૈસા બચવા લાગશે. 12 લાખ સુધી ઇન્કમટેક્સ ભરવાનો નથી તમારે, એટલે લોકોના હાથમાં પૈસા બચશે, લોકો પૈસા વાપરશે. કોઈ પણમાં કોઈ હોમ લોન લેશે, કોઈ કાર લોન લેશે, આવી રીતે લોકો પૈસા માર્કેટમાં વાપરવાના છે. તેનાથી જીડીપીની ગ્રોથમાં ફાયદો થાય છે. બીજો પોઈન્ટ એ છે કે મિત્રો, જ્યારે આરબીઆઈ આ રેપો રેટ ઘટાડે એટલે બેંકોને સસ્તામાં લોન મળવા લાગે. બેંકોને સસ્તામાં લોન મળવા લાગે એટલે બેંકો પાસે જે આ કસ્ટમરો લોન લેવા માટે આવતા હોય તેને પણ ફાયદો થઈ જાય છે, કારણ કે ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન મળવા લાગે એટલે લોકો વધુ પડતી લોન લેતા હોય છે. કોઈ પણ જ્યાં પણ પછી તેનો ઉપયોગ કરવો હોય, પણ છેલ્લે એ ફરતા પૈસા બજારમાં જ આવે છે. એટલે આવી રીતે જીડીપીની ગ્રોથ માટે આ બધું રેપો રેટ ઉપર નીચે થતો હોય છે. તો મિત્રો, આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.